गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो गई कालना लेक्चरनी अंदर આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવ્યું। પ્રવાહ અને વોલ્ટેજ બંનેના સમીકરણો ઉપરથી આપણે એમના આલેખો પણ દોર્યા। આજે આપણે એની મદદથી પાવર વિશે ચર્ચા કરવાની છે। જો ગઈકાલની વાત આપણે યાદ કરીએ મિત્રો, તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર ધારો કે આ એસી પ્રાપ્તિ સ્થાન છે અને આ એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આપણને ખબર છે V બરાબર VM સાઇન ઓમેગા ટી હતો। જો તમે અહીંયા ઇન્ડક્ટર જોડો, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L હોય તો આ ઇન્ડક્ટરમાં ટી સમયે વહેતો પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2 મળેલો। એટલે કે પ્રવાહ I એ V કરતો કળામાં π/2 જેટલો પાછળ છે। આપણે આમના આલેખો પણ દોરેલા, તમે યાદ કરો મિત્રો આલેખો। જો એ આલેખોની અંદર આવી વાત હતી, જો આપણે આલેખો દોરેલા એમાં બંને સાથે મહત્તમ કે સાથે શૂન્ય નહોતા થતા। દાખલા તરીકે અહીં આપણે 0 π/2 π 3 π/2 2 π એ રીતે આગળ જઈએ તો આ એક પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજની વાત કરીએ તો જો ઓમેગા ટીની કિંમત 0 સાઇન 0 0 એટલે વોલ્ટેજ 0 હોય। π/2 આગળ વોલ્ટેજ મહત્તમ થાય, પાઈ આગળ 0 થાય, 3 π/2 આગળ વિરુદ્ધ દિશામાં મહત્તમ નહીં 0, એટલે વોલ્ટેજનો આલેખ આપણને આવો મળતો હતો, તમને યાદ હોય તો। જો આ એક પૂર્ણ ચક્ર થયું અને એક પૂર્ણ ચક્ર માટે લાગતા સમયની જો સમયની રીતે વાત કરીએ તો આવર્તકાળ ટી કહેવાય। જો હું ટીના 4 ભાગ પાડું ભાઈ, તો આ દરેક ભાગ T/4 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 T/4, તો એક પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજનો આલેખ આપણે આવો દોરતા હતા। પણ જો પ્રવાહ π/2 જેટલો પાછળ છે એટલે વોલ્ટેજ જે જગ્યાએ મહત્તમ હોય એ જગ્યાએ પ્રવાહ મહત્તમ ન હોય, વોલ્ટેજ જે જગ્યાએ શૂન્ય હોય એ જગ્યાએ પ્રવાહ શૂન્ય ન હોય। તો જો પ્રવાહનો આલેખ આપણને આવો મળેલો, જો અહીંયા વોલ્ટેજ મહત્તમ તો ત્યાં પ્રવાહ શૂન્ય થતો હતો, એટલે જો આપણો પ્રવાહ આ રીતે શૂન્ય થતો હતો। પછી જો વોલ્ટેજ શૂન્ય થાય ત્યાં પ્રવાહ મહત્તમ થાય, વોલ્ટેજ મહત્તમ થાય ત્યાં પ્રવાહ શૂન્ય થાય, વોલ્ટેજ શૂન્ય થાય ત્યાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય। ટૂંકમાં પ્રવાહનો આલેખ આ રીતનો હતો મિત્રો। જો બંને મહત્તમ થવામાં કેટલું વેરિએશન આવતું હતું મિત્રો, તો જો વોલ્ટેજ અહીંયા મહત્તમ હતો અને પ્રવાહ અહીંયા મહત્તમ થાય છે એટલે કેટલો લેટ પડે છે T/4 જેટલા સમય દરમિયાન। એટલે જો આપણે શબ્દોમાં કદાચ આવું લખી શકીએ કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતો 1/4 આવર્તકાળ, 1/4 આવર્તકાળ યાની કે T/4 જેટલો પાછળ છે। એટલે કે આટલા સમય પછી જ પહેલાં વોલ્ટેજ મહત્તમ થાય તો આટલા સમય પછી પ્રવાહ મહત્તમ થાય, જો વોલ્ટેજ શૂન્ય થાય તો આટલા સમય પછી પ્રવાહ શૂન્ય થાય। તો આમ પ્રવાહ એ વોલ્ટેજ કરતો 1/4 આવર્તકાળ જેટલો T/4 જેટલા સમય બાદ જ એ મહત્તમ મૂલ્ય ધારણ કરશે। એટલે જો વોલ્ટેજે હાલ મહત્તમ મૂલ્ય ધારણ કર્યું તો પ્રવાહ એટલા સમય પછી મહત્તમ મૂલ્ય ધારણ કરે। એટલે જો આપણે અહીંયા એ વાતને સમજાવવી હોય મિત્રો, તો જો આપણે આ રીતે વિચારીએ, જો આટલાથી આપણે ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા જો તમે વોલ્ટેજને મહત્તમ બતાવ્યો તો એ વખતે પ્રવાહ શૂન્ય હોય, પણ જો હવે T/4 જેટલો સમય જવા દો
તો તેઓ વોલ્ટેજ શૂન્ય થયો પણ હાટો પ્રવાહ મહત્તમ થયો, બરાબર છે। તો આમ T/4 જેટલા 1/4 આવર્તકાળ જેટલા સમયગાળા બાદ જ પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય। અને T/4 ને બીજા સ્વરૂપમાં લખવું હોય તો જો 4m ના m અને T એટલે 2π/ω, 2 દુ 4 એટલે π/2ω સમય। T/4નું બીજું નામ શું? π/2ω સમય બાદ જ પ્રવાહ મહત્તમ થાય। તો ચલો આપણે આના આધારે પહેલાં પાવરનું સૂત્ર મેળવી લઈએ। જો અહીંયા એસી પરિપથ પાવરની આપણે ચર્ચા કરવી છે તો આપણે પાવર વિશે જાણીએ છીએ મિત્રો કે ભાઈ એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પાવર કેટલો આવે એ આપણે ચેક કરીએ। તો તત્કાલીન પાવર P બરાબર, અથવા આપણે જે તે સમય પહેલાં પાવર શોધીએ તો જો ધારો કે કોઈ T સમયે પાવર શોધવો છે તો એ પાવરને તત્કાલીન પાવર કહીશું। તો પાવર શોધવાનું સૂત્ર આપણને ખબર છે, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ। તો વોલ્ટેજ V અને પ્રવાહ I, અહીંયા આપણે પ્રવાહને સ્મોલ I કીધો છે, વોલ્ટેજને સ્મોલ V કીધો છે, લેવો અને આપણે ઇન્ડક્ટરમાં એટલે એલમાં। તો આમ જે તે T સમયે પાવર શોધવો હોય તો T સમયે પ્રવાહ વોલ્ટેજનો છે સૂત્રો હોય મૂકવો પડે। તો જો આપણે T સમયે વોલ્ટેજનું સૂત્ર પણ છે, T સમયે પ્રવાહનું પણ છે, તો જો આપણે શોધી કાઢીએ અને જે તે સમયનો એટલે તત્કાલીન પાવર કહેવાય। ચલો Vની જગ્યાએ શું લખશો મિત્રો? Vm sin ωt ઇન્ટુ આઈની જગ્યાએ શું લખીશું? Im sin ωt -π/2। જો આપણે T વાળો પદો જોડે લખીએ, આ Imને આગળ લાવીએ તો Vm Im sin ωt sin ωt -π/2, રાઈટ। જો હું આને આગળ પાછળ કરું તો માઇનસ ચિહ્ન બહાર નીકળ, આપણે આવું લખીએ કે sin ωt -π/2 હોય મિત્રો, પણ જો આને આગળ પાછળ લખીએ તો શું લખાય? -sin π/2 -ωt લખાય કે ના લખાય? આ અંદર લઈ જાઓ એટલે આ માઇનસ થાય ને આ પ્લસ આગળ। તો આપણે એક કામ કરીએ, એવું કરીએ અને એ માઇનસ ચિહ્ન હું સૌથી આગળ લાવી દઉં તો જો માઇનસ Vm Im એમના એમ sin ωt અને આની જગ્યાએ sin π/2 આગળ પાછળ કર્યું તો π/2 -ωt, બોલો બરાબર। પરંતુ મિત્રો તમે જાણો છો કે π/2 -ωt એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું ધન જ હોય એટલે આ ધન જ આવે, પણ π/2 એટલે સાઇનનું cos ωt થઈ જાય। તો આપણે આની જગ્યાએ cos ωt લખી શકીએ। તો જો આપણું સૂત્ર આવું થઈ જશે મિત્રો, તો ઇન્ડક્ટરમાં તત્કાલીન પાવર PL બરાબર -Vm Im sin ωt cos ωt, બરાબર છે। આની જગ્યાએ cos ωt થઈ જાય। હવે જો એક કામ કરીએ, આ સૂત્રમાં આપણે થોડો છેડો કરીએ, 2 વડે ઉપરે ગુણીએ, 2 વડે નીચે ગુણીએ, એટલે 2 વડે ઉપર નીચે ગુણતો, 2 વડે ઉપર નીચે ગુણતો, તમારે એક સ્ટેપ પછી લખવું હોય તો પછી લખજો। 2 વડે ઉપર નીચે ગુણતો તો PL બરાબર -Vm Im, જો એ 2 વડે ગુણું તો 2 sin ωt cos ωt છેદમાં 2 વડે નીચે ગુણ્યા। પરંતુ યાદ કરો 2 sin θ cos θ તો શું થાય મિત્રો? sin 2θ। એ રીતે જો 2 sin ωt cos ωt હોય તો એની જગ્યાએ શું લખાય? sin 2ωt। તો આપણે આટલાની જગ્યાએ sin 2ωt લખીશું। તો આમ ઇન્ડક્ટરમાં પાવર PL બરાબર -Vm Im/2 sin
ટુ ઓમેગા ટી આવું થઈ જશે મિત્રો. તો આ ટી સમયે પાવરનું સૂત્ર બન્યું. તો આમ ટી સમયે ઇન્ડક્ટરમાં પાવર આ સૂત્રથી શોધાય. પણ જો આ ટી સમય બદલાય એમાં વિધેયની કિંમત બદલાય અને સાઇન વિધેયની કિંમતો આ રીતે આવર્ત રીતે સમય સાથે બદલાતી હોય છે. જો આ બદલાતો જતો પાવર છે જે તે સમયનો છે, તો આપણે એક કામ કરીએ, એક પૂર્ણ ચક્ર દરમિયાન, એક આવર્તકાળ દરમિયાન આની સરેરાશ શોધીએ, જેને આપણે સરેરાશ આવર્તકાળ કહીશું. તેથી એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણે સરેરાશ પાવર શોધીએ. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર, તો આપણે સરેરાશ પાવરને પી કહીશું. તો જો એ સરેરાશ શોધવા માટે આની સરેરાશ કાઢવી પડે તો આપણે માઇનસ VM IM/2 સાઇન 2 ઓમેગા ટી. જો આમાં ટી આવે છે એટલે આ જ પદ બદલાઈ જવાનું, આ નહીં બદલાય. ન બદલાય એ અચળ, અને અચળની સરેરાશ એના એ જ થાય. તો આપણે આની સરેરાશ લખીશું એમના એમ માઇનસ VM IM/2. તો માત્ર આની સરેરાશ આપણે શોધવાની, સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ. હવે જો અહીં સાઇન સ્ક્વેર નથી મિત્રો, સાઇન જ છે. અને સાઇનનો આલેખ તમને ખબર છે, એક આવર્તકાળ દરમિયાન સાઇનનો આલેખ આવો આવે, અને એક આવર્તકાળ દરમિયાન જેટલી એની ધન કિંમતો આવે એટલી જ એની ઋણ કિંમતો આવે. તો તમે અવલોકનોનો સરવાળો કરીને ભાગો તો જેટલો ધન અવલોકનો હોય એટલો જ ઋણ હોય, તો સરેરાશ 0 થઈ જાય. અને પેલા સંકલનની રીતે 0 થી ટી વચ્ચે સંકલન કરો અને કેપિટલ ટી વડે ભાગીને સાદુરૂપ આપો તો એ જવાબ 0 જ આવે મિત્રો. એટલે આમ એક આવર્તકાળ દરમિયાન સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ 0, પરંતુ સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ એક આવર્તકાળ દરમિયાન 0 થાય. તો 0 ગુણ્યા બધું તો પાવર કેટલો મળશે મિત્રો? 0. તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરમાં સરેરાશ પાવર 0 હોય છે. એટલે જો આપણે વિધાન લખવું હોય એનો મતલબ કે ઇન્ડક્ટરમાં વ્યય પામતો પાવર 0. બીજા શબ્દ ઇન્ડક્ટરમાં આમ કહી શકાય કે ઇન્ડક્ટરમાં વ્યય પામતો સરેરાશ પાવર 0 હોય છે. એટલે ઇન્ડક્ટરમાં કોઈ પાવરનો બગાડ થતો નથી. જ્યારે આપણે યાદ કરો અવરોધમાં શું થાય કે તમે વિદ્યુત પ્રવાહ મોકલાવો તો વિદ્યુત પ્રવાહનું I²RT મુજબ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઉષ્મા વાતાવરણમાં વેડફાઈ જ જાય. જ્યારે આમાં એવું નથી થતું, તો આમાં એવું તે શું થતું હશે? તો એ વાત હવે આપણે થોડી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્ડક્ટરમાં વ્યય પામતો પાવર 0 હોય છે. તો ચલો આટલા સુધી તમે સ્ક્રીનશોટ લઈ લો પહેલાં, બરાબર? એટલે કોઈ વિદ્યાર્થીને લખવું હોય તો લખી શકે અને એમને ખ્યાલ આવે કે ભાઈ આ કેવી રીતે જવાબ આવ્યો, બરાબર? ચાલો ઓકે. હવે આપણે આ ઇન્ડક્ટરમાં વ્યય પામતો પાવર 0 હોય છે એ બાબત સમજીએ કે ભાઈ એવું તે શું થાય છે કે જેથી વ્યય પામતો પાવર 0 હોય છે. તો શું એ પાવરને એવું તે શું થતું હશે? તો એ આપણે હવે ચર્ચા કરીએ. જો મિત્રો આપણે આ આલેખ ઉપરથી બધી ચર્ચા કરીએ. જો આપણે આ આલેખમાં શરૂઆતમાં મેં વોલ્ટેજ મહત્તમ બતાવ્યો, પ્રવાહ 0 બતાવ્યો. એટલે તમે કોઈ ઇન્ડક્ટર લો, દાખલા તરીકે આ આપણે કોઈ નળાકાર ઉપર પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગુંચું એટલે સોલેનોઇડ, અને ઇન્ડક્ટર સોલેનોઇડ જેવું જ હોય. તો જો આપણે આના ઉપર તાર વીંટાડીએ અને ઇન્ડક્ટર જેવી રચના બનાવીએ, અંદરના વિસ્તારમાં કોઈ દ્રવ્ય ધારો કે ગોઠવ્યું છે. હવે જ્યારે તમે આવા એસી સપ્લાય સાથે જોડો અને પ્રવાહ આપો, દાખલા તરીકે તમારો પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. જો શરૂઆતમાં તમે જુઓ મિત્રો, જો આપણે આના 4 ભાગ પાડી દઈએ મિત્રો,
અને આગળ અથવા જો હું એ જ વાત વ્યવસ્થિત સમજાવવા માટે થોડો આમ થયો આલેખ દોરું. દાખલા તરીકે તમે શરૂઆતમાં વોલ્ટેજ આપ્યો, બરાબર? તો જો વોલ્ટેજ આપ્યો એટલે આપણે વોલ્ટેજ મહત્તમ બતાવીએ આવી, પણ એ વખતે પ્રવાહ કેટલો? 0. પછી જો વોલ્ટેજનો આલેખ તમને ખબર છે આવો આવે, જો જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા એટલે એક ચક્ર પૂરું થઈ ગયું. અહીંથી નીકળ્યા અહીં પાછા આવ્યા, આ એક ચક્ર પૂરું. આ કોનો આલેખ મિત્રો? વોલ્ટેજ. પણ એ વખતે પ્રવાહ કેવો હોય યાદ કરો. વોલ્ટેજ મહત્તમ ત્યાં પ્રવાહ શૂન્ય, વોલ્ટેજ શૂન્ય ત્યાં પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ મહત્તમ ત્યાં પ્રવાહ શૂન્ય, વોલ્ટેજ શૂન્ય ત્યાં પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ મહત્તમ ત્યાં પ્રવાહ શૂન્ય. એટલે જો પ્રવાહનો આલેખ આવો આવે, જેને હું બીજા રંગથી દોરું છું, આ પ્રવાહનો છે મિત્રો. તો જો આ તૂટક લાઈન પ્રવાહનો છે, આ વોલ્ટેજનો છે. જો હવે શરૂઆતમાં ધારો કે ઇન્ડક્ટરમાં પ્રવાહ શૂન્ય, તો જો પ્રવાહ શૂન્ય એટલે આપણે કોઈ પ્રવાહ મોકલતા નથી, તો અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં, બરાબર? એટલે કે સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા મળતી નથી. પણ હવે આપણે બેટરી ચાલુ કરીએ તો વોલ્ટેજ ચાલુ કર્યો તો પ્રવાહ વહેવા માંડ્યો. તો જો વોલ્ટેજ ઘટવા માંડ્યો પણ પ્રવાહ વધવા માંડ્યો. જો આપણે શરૂઆતમાં વાત કરીએ તો જો આઈ કેવો છે મિત્રો? I0 છે અને V મહત્તમ છે. પણ પાવર કેવો આવે? તો પાવર P બરાબર VI. પણ I0 છે, જો આ 0 ગુણ્યા VM એટલે પાવર 0. તો આ જગ્યાએ પાવર 0 આવે, બરાબર? પાવર 0 હોય. ચલો પ્રવાહ 0 તો ફ્લક્સ કેવું? તો પ્રવાહ જ ના મોકલો તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન જ ના થાય, તો ફ્લક્સ એ શૂન્ય. તો અહીંયા પાવર એ શૂન્ય, ફ્લક્સ પણ શૂન્ય. પછી જો ધીમે ધીમે વોલ્ટેજ ઘટે છે, પણ જો હજુ વોલ્ટેજ શૂન્ય નથી થયું, ધારો કે આપણે આટલા સમયની ચર્ચા કરીએ, આ 0 થી 1 જો આપણે ભાગ પાડી દઈએ છીએ, 0, 1, 2, 3 અને 4. તો હું પહેલાં 0 થી 1 દરમિયાનની વાત કરું. 0 થી 1 દરમિયાન, તો 0 થી 1 દરમિયાન વોલ્ટેજ ઘટવા માંડ્યો પણ આ પ્રવાહ વધવા માંડ્યો. શરૂઆતમાં આ 0 હતો અને 0 હતો એટલે પાવર 0. પણ હવે જો પ્રવાહ વધે છે એટલે પ્રવાહ ધન, હજુ વોલ્ટેજ એ ધન જ છે, એટલે હવે બેનો ગુણાકાર કંઈક મળવા મળશે. પછી જે જગ્યાએ વોલ્ટેજ શૂન્ય થશે એ જગ્યાએ પ્રવાહ મહત્તમ. તો જો આ પદ શૂન્ય થયું પણ આ પદ મહત્તમ થયું, પણ શૂન્ય ગુણ્યા મહત્તમ એટલે શૂન્ય, એટલે અહીં પાવર 0 થાય. તો 0 આગળ, જો મિત્રો 0 આગળ શું પરિસ્થિતિ હતી? 0 આગળ I0 હતું, V મહત્તમ હતું, પણ તો એ પાવર તો શૂન્ય જ થાય, કારણ કે બેમાંથી એક પદ 0 છે. 1 આગળ શું પરિસ્થિતિ થઈ? તો 1 આગળ પ્રવાહ મહત્તમ થયું, પ્રવાહ મહત્તમ થયું પણ V0 થઈ ગયો. તો પછી પાવર 0 થઈ જશે, કારણ કે એક પદ 0 થઈ ગયું. અને વચ્ચેના એરિયામાં આયસ અને આયસ તો પાવર મહત્તમ. તો તમે જો પાવર અહીં વચ્ચે મહત્તમ થાય એટલે પાવરનો આલેખ આપણે આવો આવશે. અહીં શૂન્ય પાવર, અહીં શૂન્ય પાવર, આ પાવરનો છે આલેખ. આ બંને જગ્યાએ પાવર શૂન્ય પણ વચ્ચે મહત્તમ, કારણ કે વચ્ચે વોલ્ટેજ એ હોય, પ્રવાહ હોય, પાવર એ હોય, રાઈટ? તો આ પાવર, અને જો આ ધન આવશે કારણ કે આ વોલ્ટેજ એ ધન છે, પ્રવાહ એ ધન છે. તો 0 થી 1 વચ્ચે, તો 0 થી 1 દરમિયાન
0થી 1 વચ્ચે કહું છું, બેની વચ્ચેના ગાળામાં I ધન VA ધન માટે પાવર P બરાબર ધન ગુણ્યા ધન પાવર ધન મળશે. અને એ સમયગાળા દરમિયાન જો પ્રવાહ વધતો જાય છે, હવે આની અંદર જો પ્રવાહ આમ વધતો જાય તો પ્રવાહને કારણે અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એટલે જો આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મિત્રો, તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ નમૂના રૂપી કેટલી. જ્યારે પ્રવાહ મહત્તમ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમ થાય. તો જો 0થી 1 દરમિયાન 1 આગળ પ્રવાહ વધીને મહત્તમ થયું અને પ્રવાહ મહત્તમ થાય તો ચુંબકીય ક્ષેત્રમાં જો એ પ્રવાહ ઉપર જાય છે, પ્રવાહ આમાં વહે છે, તો પ્રવાહ ઉપર જાય તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી નીકળે, અહીંથી ક્ષેત્ર રેખાઓ નીકળે ભાઈ, તો આ ધ્રુવ N કહેવાય ને આ S કહેવાય. અને આમ ક્ષેત્ર રેખાઓ આમ જાય, બરાબર, અહીંથી નીકળીને આમ જાય. તો 0થી 1 દરમિયાન પ્રવાહ વધતો જાય તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી બધો પ્રવાહ વધીને અહીં આવે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ મહત્તમ બને તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે. એટલે કે પ્રાપ્તિ સ્થાનમાંથી મળેલી વિદ્યુત ઉર્જાનું ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય, ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થાય અને પ્રવાહ મહત્તમ થાય તો ફ્લક્સ મહત્તમ થાય, ક્ષેત્ર રેખાઓ વધી જાય. તો આપણે જો ફ્લક્સનો આલેખ દોરવો હોય તો જે જગ્યાએ પ્રવાહ મહત્તમ ત્યાં ફ્લક્સ મહત્તમ. તો જો આપણે ફ્લક્સ માટે વળી કોઈ બીજો રંગ વાપરીએ તો જો આપણી ચોપડીમાં તૂટક રેખાથી ફ્લક્સ બતાવી છે, ફ્લક્સ ફાય. તો જે જગ્યાએ પ્રવાહ મહત્તમ એ જગ્યાએ ફ્લક્સ મહત્તમ. તો આમ 0થી 1 દરમિયાન આપણે એવું કહી શકીએ કે ભાઈ 0 આગળ પ્રવાહ 0, વોલ્ટેજ મહત્તમ અને બેમાંથી એક પદ 0 હોવાથી પાવર 0 થઈ જાય. 1 આગળ પણ વોલ્ટેજ 0 થઈ જાય છે, ભલે પ્રવાહ મહત્તમ થયો પણ એક પદ 0 થઈ જાય તો પાવર 0 થઈ જાય. એટલે આ બે જગ્યાએ પાવર 0, પણ વચ્ચેના એરિયામાં પ્રવાહ છે, વોલ્ટેજ છે અને બે છે એટલે પાવર મળશે. અને બંને ધન હોવાથી પાવર ધન, એટલે પાવરનો આલેખ આપણે ઉપર દોર્યો. તો અહીંયા શું કહી શકાય કે સ્ત્રોત ઉદ્ગમમાંથી મળતી વિદ્યુત ઉર્જાનું ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ થાય અને ફ્લક્સ મહત્તમ. ચલો હવે આપણે 1 થી 2 દરમિયાનની વાત કરીએ. તો જો 1 થી 2 દરમિયાન શું થાય? તો 1 થી 2 દરમિયાન, બરાબર મિત્રો, જો પહેલાં 1 આગળ તો શું કન્ડિશન છે? જો તો આ 1 આગળ, આ 1, તો 1 આગળ વોલ્ટેજ 0 છે પણ પ્રવાહ મહત્તમ છે, પણ પાવર તો 0 જ હોય કારણ કે પાવરનું સૂત્ર કયું? VI. 1 0 છે એટલે પાવર 0. એ રીતે જો 2 આગળ શું કન્ડિશન થશે કે ભાઈ 2 આગળ વોલ્ટેજ મહત્તમ થશે પણ પ્રવાહ 0. તો 2 આગળની વાત કરીએ તો 2 આગળ વોલ્ટેજ મહત્તમ થશે પણ પ્રવાહ 0 થવાનો અને માટે પાવર 0. તો અહીંયા પાવર 0, અહીંયા પાવર 0. પણ વચ્ચેના એરિયામાં શું પરિસ્થિતિ આવે? તો જો વચ્ચેના એરિયામાં આ કોનો આલેખ હતો મિત્રો? પ્રવાહ. તો પ્રવાહ ઉપર છે એટલે પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ ઋણ છે. તો 1 અને 2 વચ્ચે, 1 અને 2ની વચ્ચેના ગાળામાં વોલ્ટેજ ઋણ છે. જો આ વોલ્ટેજ 1 અને 2ની વચ્ચે વોલ્ટેજ નીચે તરફ છે એટલે વોલ્ટેજ ઋણ અને પ્રવાહ અહીં કેવો? ધન. માટે જો હવે એક પદ ઋણ હોય ને એક પદ ધન હોય તો પછી પાવર કેવો આવે મિત્રો? ઋણ આવે. તો એ ગાળા દરમિયાન પાવર ઋણ હોય તો પાવર હશે પણ ઋણ હશે. આ બે જગ્યાએ 0 અને વચ્ચે ઋણ, એટલે જો આપણે અહીંયા બતાવ્યું એમ પાવર અહીંયા આ રીતની આવશે. જો એ પાવર ઋણ અહીંયા જો આ મહત્તમ છે એ રીતે આ મહત્તમ છે તો બેનો ગુણાકાર મહત્તમ થાય, વચ્ચે મહત્તમ થાય. તો જો પાવર આવો થશે વચ્ચેના ગાળા. પણ જો એ પ્રવાહ ઘટતો જાય છે એટલે આપણે પ્રવાહ ઘટતો જાય તો આ જ આકૃતિમાં પ્રવાહ ઘટે તો આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટવા માંડે. એટલે જો આપણે બીજી એક આકૃતિ દોરવી પડશે તો જો બીજી આકૃતિ જે દોરીશું એમાં આવું દોરીશું મિત્રો. સોલેનોઇડ એ જ છે, આ ઓટા પણ એ જ છે
આ પ્રવાહનું મૂલ્ય ઘટવા માંડ્યું અને પ્રવાહ તો છે જ દિશામાં ધન, પણ પ્રવાહનું મૂલ્ય ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે, એટલે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે ઓછી કરવાની. એટલે જે પેલી વધારે દોરી હોય એની જગ્યાએ થોડી ઓછી દોરી દેવાની. જો મેં અહીંયા 3 3 દોરી દીધો, હવે 1 1 દોરી દઉં, તો જો આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ઘટવા લાગ્યું. એટલે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘટવા માંડી. જો એ પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે, અને ચુંબકીય ક્ષેત્ર ઘટે તો અંદરથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર એટલે ફ્લક્સ એ ઘટે. અને જ્યારે પ્રવાહ 0 થઈ જાય તો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય જ નહીં, કારણ કે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમે ચોથા પાઠમાં મળી ગયા. જો પ્રવાહ 0 તો બી 0 થઈ જાય, ચુંબકીય ક્ષેત્ર 0, તો પછી ફ્લક્સ શૂન્ય, કારણ કે ફ્લક્સનું સૂત્ર એ બી cos θ. હવે બી 0 તો ફ્લક્સ એ 0, તો પ્રવાહ 0 હોય તો ફ્લક્સ 0 થઈ જાય. એટલે જો આપણે ફ્લક્સનો આલેખ પણ બતાવીએ મિત્રો, તો જો આ ફ્લક્સનો આલેખ બતાવીએ તો આ પ્રવાહ જો 0 થયું તો ફ્લક્સ એ 0 થાય. બરાબર? તો એ શું થાય, જો ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે ઘટવા લાગે તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘટવા લાગી. પણ હા, તો જો વોલ્ટેજ વધવા માંડ્યો, અને વોલ્ટેજ વધવા માંડે એટલે પ્રાપ્તિ સ્થાનની ઉર્જા વધવા માંડી, તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થયેલી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં એટલે કે ઉદ્ગમની સ્ત્રોતને પાછી મળી જાય છે. પહેલાં શું થયું, સ્ત્રોત પાસેથી એટલે કે પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં આવી, એટલે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં રૂપાંતરણ થયું. પછી એ ચુંબકીય ક્ષેત્ર ઘટવા માંડ્યું, પણ વોલ્ટેજ વધવા માંડ્યું, એટલે આ વધવા માંડ્યું, તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા પાછી વિદ્યુત ઉર્જામાં પ્રાપ્તિ સ્થાનને પાછી મળી છે. એટલે અહીંયા જો એની ઉર્જાનો બગાડ નથી કર્યો, પોતાની પાસે સંગ્રહ કર્યો તો એ જ પાછી આપી દીધી. જ્યારે અવરોધ શું કરે, વિદ્યુત ઉર્જા આપો એટલે ઉષ્મા ઉત્પન્ન કરી તો વાતાવરણમાં જતી રહે, પછી થોડી વાતાવરણમાંથી ઉષ્મા પાછી ખેંચીને વિદ્યુતમાં ફેરવાઈ જાય, તો એવું અવરોધમાં શક્ય નથી. પણ ઇન્ડક્ટરમાં વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરણ થયું, અને એ જ ચુંબકીય ક્ષેત્ર ઘટવા માંડ્યું, પણ આટલો વોલ્ટેજ વધવા માંડ્યો, તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. એટલે અહીંયા તમને પાછો રિટર્ન મળી જાય છે, બગાડ થતો નથી. અને એટલે તો ઇન્ડક્ટરમાં વેપ પામતો પાવર શૂન્ય કહીએ છીએ આપણે. ચાલો હવે આપણે 2 થી 3 વચ્ચેની વાત કરીએ. જો મિત્રો 2 થી 3 દરમિયાન તો જો 2 આગળ શું પરિસ્થિતિ હતી, તો આ 2 આગળ પ્રવાહ 0 હતો, પણ એ જ જગ્યાએ વોલ્ટેજ મહત્તમ હતો, પણ પાવર તો 2નો ગુણાકાર. હવે એક પદ 0 હોય તો 0 જ આવે ને, તો એ પાવર 0 હોય. એ જ 2 આગળ વોલ્ટેજની પરિસ્થિતિ આવી હતી. હવે જો આ 3 આગળની વાત કરીએ મિત્રો, જો આ 3 આગળ 3 આગળ વોલ્ટેજ ઘટીને 0 બન્યું. 3 આગળ વોલ્ટેજ ઘટીને 0 બન્યું, પણ પ્રવાહ ઊંધી દિશામાં વધીને મહત્તમ બન્યું, એટલે માઇનસ IM. પણ જો એક પદ 0 હોય તો પાવર તો 0 જ, તો એનો મતલબ કે આ 2 જગ્યાએ પાવર 0, રાઈટ. પણ હવે જો એની વચ્ચેનો ગાળો ગણીએ તો 2 થી 3 વચ્ચે, તો 2 થી 3ની વચ્ચેના એરિયામાં જો આ પ્રવાહ નીચે છે એટલે ઋણ, તો આ ઋણ, અને વોલ્ટેજ જો અહીં નીચે છે, આલેખથી નીચે છે, તો VA ઋણ, પણ પાવર P બરાબર VI. આ ઋણના ઋણ ગુણ્યા ઋણ ધન, તો પાવર ધન થાય. તો પછી આ 2 વચ્ચેના એરિયામાં પાવર ધન આવે, તો જો પાવર આવું ધન આવે મિત્રો, એટલે જો પાવરનો આલેખ મેં આ દોર્યો છે, પાવર ધન આવે. હવે ફ્લક્સનો આલેખ તો જો પ્રવાહ શૂન્ય ત્યાં ફ્લક્સ શૂન્ય. હવે પ્રવાહ જેવા મહત્તમ તો ત્યાં ફ્લક્સ મહત્તમ થાય. પણ જો ઊંધી દિશામાં પ્રવાહ જઈ રહેશે તો પછી ઊંધી દિશામાં, એટલે આપણે આ જે આમ વહેતો બતાવે તો એની જગ્યાએ ઊંધી દિશા, તો ઊંધી દિશા એટલે ચિત્રમાં પ્રવાહ ઊંધો લેવાનો તમારે. જો એ પ્રવાહ ઉપર જતો મેં લીધો હતો એટલે આ N ને S બને તો, પણ હવે એ પ્રવાહ નીચે જતો લો આમ ઊંધી દિશા.
હવે જો પ્રવાહ આમ જતો હોય મિત્રો, તો જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહ આમ જાય તો વગડીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળીને આમ જાય મિત્રો. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળીને આ એન બનાવે, આ એસ બનાવે. જો પ્રવાહ મહત્તમ થાય તો ચુંબકીય ફ્લક્સ મહત્તમ, એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મહત્તમ દોરવાની. તો જો આ જે હતું એ 0 થી 1 દરમિયાન હતું, આ હતું એ 1 થી 2 દરમિયાનની આકૃતિ હતી, અને આ છે 2 થી 3 દરમિયાનની આકૃતિ. તો 2 અને 3ની વચ્ચે પાવર મહત્તમ થશે, એ પ્રવાહ પણ મહત્તમ થશે. જે જગ્યાએ પ્રવાહ મહત્તમ થાય તો ફ્લક્સે મહત્તમ થાય, તો એ ફ્લક્સમાં પણ ઊંધું ફ્લક્સ, એટલે આપણે ઊંધી દિશામાં ફ્લક્સ મહત્તમ બતાવીશું. તો આ ફ્લક્સ મહત્તમ. તો પાછું આપણે શું કહી શકીએ કે વોલ્ટેજ ઘટીને 0 થયું. જો એ વોલ્ટેજ ઘટીને 0 થયું એટલે પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા બધી જતી રહી, પણ આ તો પ્રવાહ મહત્તમ થયું. તો આની અંદર પ્રવાહ મહત્તમ થયું, તો પ્રાપ્તિ સ્થાન વોલ્ટેજ સ્ત્રોતની ઉર્જા 0 થઈ, તો એ બધી જ વિદ્યુત ઉર્જા અંદર આવી જાય, અહીંયા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં આવી જાય. એટલે પાછું પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત ઉર્જા હોય ઇન્ડક્ટરમાં પાછી આવી જાય, અને ઇન્ડક્ટરમાં મહત્તમ ફ્લક્સ બની ગયું. રાઈટ. તો આ ત્રીજી આકૃતિ આપી. હવે આ ચોથો ગાળો જોઈએ. તો જો 3 થી 4 દરમિયાન, 3 થી 4 દરમિયાન શું પરિસ્થિતિ થાય જુઓ મિત્રો. તો 3 આગળ જુઓ, 3 આગળ વોલ્ટેજ 0 છે, પણ આઈ કેવો છે મહત્તમ, નીચે તરફ મહત્તમ. પણ જો 1 0 અને 1 ધન હોય, આ 1 0 અને 1 હોય તો પણ પાવર તો 0, તો એ પાવર 0 હોય. એ તે 4 આગળ જુઓ, 4 આગળ શું પરિસ્થિતિ થવાની, પ્રવાહ 0 અને વોલ્ટેજ મહત્તમ, પણ બેમાંથી એક પદ 0 તો પાવર 0, એટલે અહીંયા પાવર 0 ને અહીંયા પાવર 0. પણ જો વચ્ચેનો ગાળો 3 અને 4ની વચ્ચે, 3 અને 4ની વચ્ચેનો ગાળો, તો જો 3 અને 4ની વચ્ચેના ગાળામાં પ્રવાહ આલેખથી નીચે છે, એટલે પ્રવાહ ઋણ છે મિત્રો, અને વોલ્ટેજ જો લીટીથી ઉપર છે એટલે વોલ્ટેજ ધન છે. તો પછી પાવરના સૂત્રમાં એક ધન હોય ને એક ઋણ હોય તો મિત્રો પાવર ઋણ આવે, તો પાવર ઋણ આવે. તો પછી આપણે અહીંયા પાવર ઋણ, આ જે ધન બતાવ્યું જગ્યાએ ઋણ બતાવવું પડે. આમ ઋણ, રાઈટ. તો પાવર ઋણ થશે, જે ઊંધો પાવર એમ. હવે જો પરિસ્થિતિ શું થઈ, પ્રવાહ ઘટવા માંડ્યો, તો આમાં પ્રવાહ ઘટવા માંડ્યો, તો પ્રવાહ ઘટે તો પેલું અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટવા માંડ્યો, તો ક્ષેત્ર રેખાઓ ઘટાડી દેવાની આની છે. પણ હું એ વધારે દોરી હતી, હું ઓછી દોરી હતી, એમાં એ વધારે દોરી હતી તો ચોથી આકૃતિમાં આવી જ, પણ ઓછી. પણ ચુંબકીય ક્ષેત્ર તો આમ જ બતાવવા. અને જ્યારે બધો જ પ્રવાહ ઘટીને 0 થઈ જાય તો ચુંબકીય ક્ષેત્ર ટોટલ 0. તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં જે પાવર કે ઉર્જા હતી એ 0 થઈ જાય, પણ આ તો વોલ્ટેજ વધીને મહત્તમ થયો તો પાછું પ્રાપ્તિ સ્થાનમાં ઉર્જા મહત્તમ થઈ, તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય. અને આ રીતે ઉર્જાનો બગાડ થયા વગર વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ થાય, પાછી એ જ ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનની ઉર્જા જરૂર પડે એટલે પાછી આપી દે, પાછી પ્રાપ્તિ સ્થાનમાંથી ઇન્ડક્ટરમાં આવે, ઇન્ડક્ટરમાંથી પ્રાપ્તિ સ્થાનમાં આવે. અને આ રીતે ઉર્જાનો એટલે કે પાવરનો વ્યય થતો નથી. પાવરનો બગાડ થયા વગર અહીં પ્રવાહનું નિયમન, પ્રવાહનું નિયંત્રણ થતું હોય છે મિત્રો. તો તમને આવો પ્રશ્ન પૂછાય, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવરની ચર્ચા કરો તો આ 4 આકૃતિઓ તમારે દોરવાની. આવી એક ચોથી આકૃતિ જગ્યા નથી એટલે નથી દોરતો, પણ એ તમારે દોરવાની. પેલો આલેખ પણ દોરવાનો, અને આ બધી વાતો તમારે સમજાવવી પડી. બરાબર છે? બોલો, ખ્યાલ આવી ગયો? તો આ આકૃતિ શું કહેવા માગે છે એ બધી વાતો મેં અહીંયા તમને સમજાવી છે મિત્રો. તો આ ખ્યાલ આવવો જોઈએ. તો ઇન્ડક્ટરમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર 0 હોય, પાવરનો બગાડ થાય નહીં. જ્યારે અવરોધમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ અને બગાડ થાય.
ઇન્ડક્ટરો પાવર ન બગાડે. હા, તમે એને પાવર આપો તો વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ કરે, પછી જરૂર પડે તો એ જ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા આપણા પરિપથની પ્રાપ્તિ સ્થાને પાછી મળી જાય. આપણા ટ્યુબલાઇટોમાં આજે ચોક કોઇલ જોડવામાં આવે છે. એ ચોક કોઇલ, તમારા ઘરે ટ્યુબલાઇટ હોય તો વચ્ચે પેલો નાનો ડટ્ટો લગાડેલો હોય તો એ ચોકમાં હકીકતમાં આવા ઇન્ડક્ટરો હોય કે જે વિદ્યુત ઉર્જાનું અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે, પછી જ્યારે ટ્યુબલાઇટને સ્ટાર્ટ કરવાની હોય તો એ જ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા આપે અને પેલી બીજી વિદ્યુત ઉર્જા પણ આવી હોય તો એ બંને ભેગી થઈને એકદમ સ્ટાર્ટ કરે ધક્કો મારીને અને ટ્યુબલાઇટને સ્ટાર્ટ કરવાનું કામ કરે. તો એ ચોક પાવરનો બગાડ કરતો નથી મિત્રો. ઓકે, તો આ ધ્યાન રાખજો તમે.